તો આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેશે. હવામાન વિભાગની એજન્સી સ્કાયમેટે આગાહી કરી છે. સ્કાયમેટ અનુસાર વર્ષ 2024માં ચોમાસું સામાન્ય રહેશે. આ વર્ષે ચોમાસામાં 102% વરસાદ પડશે. દેશના દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમમાં સારા વરસાદની આગાહી છે. દેશના પશ્ચિમ તટે આવેલા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. શરૂઆતમાં અલ નીનોની અસર જોવા મળશે, પરંતુ બાદમાં સારો વરસાદ વરસશે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા છે. જો કે જુલાઈથી ઓગસ્ટ દરમિયાન બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળમાં વરસાદ ઓછો રહી શકે છે. જ્યારે મોન્સૂનની શરૂઆતમાં ઉત્તર પૂર્વ ભારતમાં સરેરાશથી ઓછા વરસાદની શક્યતા છે. દેશમાં મોન્સૂનની સાથે સાથે લૂ ફૂંકાવાની પણ સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર જૂનથી ઓગસ્ટ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં 10 થી 20 દિવસ સુધી લૂ ફૂંકાઈ શકે છે, જેથી ચોમાસામાં પણ થોડા દિવસ લોકોએ ગરમી સહન કરવી પડશે.